ધોરણ 10 મેથ્સ ચેપ્ટર 8 ત્રિકોણમિતિ લાસ્ટ લેક્ચરમાં આપણે આ બધા સૂત્રોનો અભ્યાસ કર્યો હતો. ફરીથી એકવાર બધા સૂત્રો જોઈ લઈએ. પહેલા તો 6 મેમ્બર આપણા યાદ રાખવાના છે તે sin એનો વ્યાસ cosec થીટા, cos થીટા નો વ્યાસ sec થીટા, tan થીટા નો વ્યાસ cot થીટા, sin થીટા નું સૂત્ર યાદ કરી લઈએ. sin થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ, cosec થીટામાં એનાથી ઉલટું કર્ણ ભાગ્યા સામેની બાજુ, cosec થીટા બરાબર પાસેની બાજુ ભાગ્યા કર્ણ, sec થીટા બરાબર કર્ણ ભાગ્યા પાસેની બાજુ, tan થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, cot થીટામાં પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. આ બે વ્યસ્ત છે એટલે એમનો ગુણાકાર 1 sin થીટા * cosec થીટા બરાબર 1, cos થીટા * sec થીટા બરાબર 1, tan થીટા * cot થીટા બરાબર 1. વ્યસ્ત તો લખી દીધા. sin થીટા બરાબર 1 cosec થીટા, cosec થીટા બરાબર 1 sin થીટા, cos થીટા બરાબર 1 sec થીટા, sec થીટા બરાબર 1 cos થીટા, tan થીટા બરાબર 1 cot થીટા, cot થીટા બરાબર 1 tan થીટા. tan થીટા નું સૂત્ર sin થીટા cos થીટા બરાબર tan થીટા અને cot થીટામાં એનાથી ઉલટું cos થીટા sin થીટા. પછી આ સૂત્ર sin square theta plus cos square theta is equal to 1. ફરીથી sin square theta plus cos square theta is equal to 1. cos square theta ને પાછળ મોકલો તો sin square theta is equal to 1 minus cos square theta. જો ધારો કે આપણે sin square theta ને પાછળ મોકલીએ તો cos square theta is equal to 1 minus sin square theta. ઓકે, પછી આ બે સૂત્રોની વાત કરીએ તો કોની જોડે સંબંધ હતો? તો sec અને tan ની સંબંધ હતો. એમાં tan સ્ક્વેર એક જેટલા નાના હતા. tan સ્ક્વેર એક જેટલા નાના છે ને તો એમાં એક આપવો પડે. તો sec સ્ક્વેર થીટા is equal to tan સ્ક્વેર થીટા plus 1. sec સ્ક્વેર એક જેટલા મોટા છે તો એમાંથી એક બાદ કરીએ. sec સ્ક્વેર થીટા minus 1 is equal to tan સ્ક્વેર થીટા. ઓકે, હવે મોટામાંથી નાનો બાદ કરીએ એટલે એક વધે. sec સ્ક્વેર થીટા minus tan square theta is equal to 1. બીજા ત્રણ સૂત્રોમાં cosec અને cot ની સંબંધ છે. એમાં cosec એક જેટલો મોટો અને cot એક જેટલો નાનો. cot square એક જેટલો નાનો છે. ઓકે, તો cosec square is equal to cot square plus 1. નાનામાં એક ઉમેર્યો. મોટામાંથી એક બાદ કરીએ. cosec square theta minus 1 is equal to cot square theta. મોટામાંથી નાનો બાદ કરીએ તો એક મળશે. cosec square theta minus cot square theta is equal to 1. મજા આવે ભાઈ? ચલો હવે આપણે ત્યાંથી સ્વાધ્યાય 8.4 ચાલુ કરીએ. દોસ્તો તમારી નજર આગળ 6 દાખલાઓ છે, સાબિત કરવાના છે. આના બરાબર આ સાબિત કરો, આના બરાબર આ સાબિત કરો, મતલબ ડાબા બરાબર જબા લેવાનું થશે. એના માટે એ જગ્યા છોડી છે જ્યાં હું સૂત્રો લખવાનો છું. ચલો એકવાર ફરીથી રિફ્રેશ. sin થીટા એનો વ્યાસ cosec થીટા, cos થીટા, sec થીટા, tan થીટા, cot થીટા. સૂત્ર બીજું tan theta બરાબર sin theta upon cos theta, cot theta બરાબર cos theta upon sin theta. ઓકે, બીજું જે 9 સૂત્રો ભણ્યા હતા એ sin square theta plus cos square theta is equal to 1. સર cos square ને પાછળ મોકલો તો sin square theta બરાબર 1 minus cos square theta. cos square ને sin square ને પાછળ મોકલીએ તો cos square theta બરાબર 1 minus sin square theta. ઓકે, હવે sec અને tan ની સંબંધ હતો એ sec એક જેટલા મોટા હતા તો sec square theta બરાબર tan square theta plus 1. મોટામાંથી એક બાદ કરીએ એટલે sec square theta minus 1 બરાબર tan square theta. મોટામાંથી નાનો બાદ કરીએ તો એક મળશે. હવે કોકોનો સિદ્ધાંત, કોકો એક જેટલો મોટો cosec square, cosec square theta બરાબર cot square theta plus 1. cosec square theta મોટા છે તો એમાંથી બાદ કર્યા તો cot square theta. મોટામાંથી નાનો બાદ કરો એક મળે. ઓકે, તો આટલું આપણે યાદ રાખવાનું છે.
ચલો રેડી. પહેલો દાખલો, ડાબા બરાબર sin થીટા ઇન્ટુ sec થીટા. સર sin થીટા તો sin થીટા, બટ sec થીટા નો વ્યસ્ત કોણ છે cos થીટા. તો sec થીટા ની જગ્યાએ આપણે લખીશું 1 cos થીટા. અંશમાં આવશે sin થીટા, છેદમાં આવશે cos થીટા, અને આના બરાબર થયા tan થીટા, અને એના બરાબર લખાશે જબા, કારણ કે આપણે tan થીટા લાવવું તું આવી ગયું. શું કર્યું? sec નો વ્યસ્ત લીધો. તમને એમ થાય સાહેબ sin નો વ્યસ્ત કેમ ના લીધો? દોસ્તો આપણે sin cos tan ને ઓછા છે, sin અને cos ને ઓછા ચેન્જ કરીશું. આ બધા મૂલ્યો હશે cosec થીટા, sec થીટા, cot થીટા, tan થીટા, તો એમાંથી આપણે sin અને cos તરફ જઈશું. મતલબ sec થીટા હતો તો એનો 1 cos થીટા કર્યા, મતલબ cos માં આવ્યા. જોઈશું એક એક દાખલા થોડો ટપ્પુ પડતો જશે. ચલો બીજો દાખલો, ડાબા બરાબર cos થીટા ઇન્ટુ cosec થીટા. cos થીટા નું નામ નહીં ચેન્જ કરીએ, cosec થીટા નું કરીશું. અને cosec થીટા નો વ્યસ્ત છે sin થીટા. cos થીટા 1 sin થીટા, અહીંયા cos થીટા upon sin થીટા, આ થયા cot થીટા. કે સાહેબ cos થીટા upon sin થીટા, cos થીટા upon sin થીટા, cot થીટા, અને એ જ લાવવું તું આવી ગયું. તો અહીંયા આપણે લખીશું જબા. આમ ડાબા બરાબર જબા, આમ ડાબા બરાબર જબા. ચલો દાખલા નંબર 3, ડાબા બરાબર cot થીટા ઇન્ટુ sec થીટા. cot છે, આપણે કીધેલું કે મેઈન આપણે sin અને cos તરફ જવાનું. તો cot છે તો cot નું સૂત્ર જુઓ, cos upon sin. cot નું સૂત્ર લગાવીશું cos થીટા upon sin થીટા ઇન્ટુ sec થીટા. તો sec થીટા નું સૂત્ર 1 upon cos થીટા, 1 upon cos થીટા. એ સર cos થીટા જાય તો આવી ગયા 1 upon sin થીટા, અને 1 upon sin થીટા નો મીનિંગ થાય sin અને cosec વ્યસ્ત છે તો 1 upon sin થીટા. કોનું સૂત્ર છે? cosec થીટા નું, અને એ જ લાવવું તું આવી ગયું બરાબર જબા. આમ ડાબા બરાબર જબા. પ્રયત્ન કરવો પડશે, વારંવાર લખવા પડશે, યાદ આવી જશે ક્યારે કયું સૂત્ર લેવું એ બધી ખબર પડશે. ડાબા બરાબર cos થીટા ઇન્ટુ tan થીટા. cos ને પરિવર્તનમાં નહીં લઈ જઈએ, cos થીટા તો cos થીટા રહેવા દઈએ. tan થીટા એટલે sin થીટા upon cos થીટા લઈશું. સર cos થીટા gone. આ તો તરત જ ઈઝી થી આવી ગયું. તો આ થયું sin થીટા બરાબર જબા. આમ ડાબા બરાબર જબા. તમને લાગે છે કે સેલા દાખલાઓ છે? આવશે જોઈએ પછી. ચલો પાંચમો દાખલો, cos થીટા ઇન્ટુ sec થીટા. ડાબા બરાબર cos થીટા ઇન્ટુ sec થીટા upon cosec થીટા. દોસ્તો cos થીટા ઇન્ટુ sec થીટા, cos થીટા ઇન્ટુ sec થીટા, સાહેબ આ તો એકબીજાના વ્યસ્ત છે, અને વ્યસ્તોનો ગુણાકાર તો એક થતો હતો સૂત્રમાં, યાદ કરો. sin થીટા ઇન્ટુ cosec થીટા એક, cos થીટા ઇન્ટુ sec થીટા એક, tan થીટા ઇન્ટુ cot થીટા એક. તો cos થીટા ઇન્ટુ sec થીટા નો જવાબ લખીશું આપણે 1. તો ઉપર અંશમાં જવાબ થઈ ગયો 1, નીચે cosec થીટા તો છે, અને સર 1 upon cosec થીટા. cosec થીટા નો વ્યસ્ત છે sin, ને એ જ લાવવું તું આવી ગયું sin થીટા બરાબર જબા. આમ
ડાબા બરાબર જબા. છઠ્ઠો દાખલો, ડાબા બરાબર sin theta into cosec theta upon sec theta. sin theta into cosec theta, sin theta into cosec theta તો 1 થાય. કેમ? એકબીજાના વ્યસ્ત છે, વ્યસ્તોનો ગુણાકાર 1 તો 1 upon sec theta. 1 upon sec theta સર, sec theta નો વ્યસ્ત 1 upon એટલે cos theta. cos theta ને cos theta જ લાવવું હતું, આવી ગયું એટલે લખીશું જબા. આમ ડાબા બરાબર જબા. તો દોસ્તો સહેલા આપણે 6 દાખલા જોયા. હવે ધીમે અઘરા દાખલાઓ તરફ જઈશું. તો અહીંયા 6 દાખલા આપણા પૂરા થયા. દાખલા પછી 7, 8, 9, 10 આપણી નજર આગળ છે. દાખલા નંબર 7, sin square theta into cosec theta. અહીંયા સ્ક્વેર છે, અહીંયા સ્ક્વેર નથી. ઓકે, ડાબા બરાબર sin square theta into cosec theta upon cos theta. શું કરીશું સાહેબ? sin square theta છે into cosec. sin, હા એટલું આપણે જાણીએ છીએ કે sin theta into cosec theta બરાબર 1. પણ અહીંયા તો sin સ્ક્વેર છે, તે વાંધો નહીં. sin સ્ક્વેર નો મીનિંગ શું થાય? sin theta into sin theta. બે ભાગ પાડી દઈએ તો લખાશે sin square theta નો મતલબ sin theta into sin theta અને પાછળના લખીશું cosec theta upon cos theta. હવે દોસ્તો આપણે આના માટે sin theta into cosec theta બરાબર 1 કરીશું. તો થયું ભાઈ sin theta into 1 upon cos theta. તો આનો મીનિંગ તો sin theta upon cos theta બરાબર tan theta. sin upon cos, sin upon cos, tan theta આવી ગયું જબા. સૂત્રો આવડતા હશે તો દાખલાઓ આવડશે. ચલો એવો સેમ દાખલો છે 8મો. ડાબા બરાબર cos square theta into sec theta upon sin theta. cos square theta છે તો cos theta into cos theta into sec theta. બે ભાગ પાડી દીધા મેં. cos into sec, cos અને sec નો ગુણાકાર 1 થશે, પણ મારી જોડે cos square હતા એટલે મેં બે ભાગ પાડી દીધા. હવે આ cos sec theta અને sec theta ની વેલ્યુ હું 1 કરી દઈશ. તો cos theta into 1 upon sin theta, cos theta upon sin theta, cos upon sin, cot theta. અને આપણે cot theta જ લાવવું હતું તો બરાબર આવી ગયા જબા. ઓકે, આપણે 8 દાખલાઓ પૂરા કર્યા. હવે 9મા દાખલા તરફ જઈએ. ચલો, ડાબા બરાબર cos square theta minus sin square theta. આપણે સૂત્ર જાણીએ છીએ cos square theta plus sin square theta બરાબર 1 જાણીએ છીએ, પણ એ તો માઈનસ છે, નહીં કામ. ઓકે, નજર કરો જમણી બાજુ શું લાવવું છે? cos 2 cos square theta minus 1 મતલબ cos લાવવા છે. આપણે cos square theta નો પણ સૂત્ર જાણીએ છીએ અને sin square theta નો પણ સૂત્ર જાણીએ છીએ. હા સર જાણીએ છીએ. ક્યાં છે તો જુઓ. sin square theta નું સૂત્ર 1 minus cos square theta. cos square theta નું સૂત્ર 1 minus sin square theta. બેમાંથી કોઈ એક જ સૂત્ર લગાવવાનું છે. કયું લગાવીશું તો જુઓ, આપણે જવાબ લાવવો છે cos માં. તો આપણે sin square નું સૂત્ર લગાવીશું, કારણ કે sin square માંથી આપણને મળે 1 minus cos square મતલબ cos માં જવાબ મળે.
આપણે નજર તો કરવી પડે ને કે આપણે શું લાવવાનું છે તો ખબર હોવી જોઈએ ને આપણને. શું કે તો હું cos સ્ક્વેર થીટા તો cos સ્ક્વેર થીટા જ લખું માઈનસ sin સ્ક્વેર થીટા છે ને તેની જગ્યાએ લખું 1 માઈનસ cos સ્ક્વેર થીટા. કૌંસ છોડો ને સાહેબ, તો cos સ્ક્વેર થીટા માઈનસ 1 માઈનસ માઈનસ પ્લસ cos સ્ક્વેર થીટા. cos સ્ક્વેર થીટા 2 cos સ્ક્વેર થીટા માઈનસ 1 અને એ જ લાવવાનું હતું. આવી ગયું સાહેબ 2 cos સ્ક્વેર થીટા માઈનસ 1 બરાબર જવાબ. હવે દાખલા નંબર 10. 1 minus sin square theta into sec square theta is equal to 1. આવી જશે. ડાબા 1 minus sin square theta into sec square theta. 1 minus sin square ક્યાંક હતું? આ રહ્યું સાહેબ 1 minus sin square theta છે cos square theta. તો લખો cos square theta. બની ગયું. હવે આનું એ તો એને sec square theta. સર cos અને sec તો એકબીજાના વ્યસ્ત છે. cos theta અને sec theta. cos theta અને sec theta પાછા ગુણાકાર અને પાછા બંનેના ઉપર સ્ક્વેર છે. તો આ તો એકબીજાના વ્યસ્ત છે એટલે 1 આવી ગયું. તો આને કહેવાશે જવાબ. ચલો જગ્યા છે 11મો દાખલો લઈ લઈશું આપણે. sin square theta કૌંસમાં tan square theta plus 1 is equal to tan square theta. दोस्तों चलो पहला डाबा लखीશું. डाबा बराबर sin square theta tan square theta plus 1 sin square theta tan square plus 1. tan એક જેટલો નાનો હતો એમાં એક ઉમેરતા હતા તો tan અને sec વચ્ચે સંબંધ હતો. જુઓ tan square theta plus 1 tan square theta plus 1 sec square theta tan square theta plus 1 તો આપણને આપશે sec square theta. ઓકે હવે sin square theta into sec square theta. sec કોઈ સૂત્ર નથી. ચલો sec square theta એટલે આપણે લખી શકીએ 1 upon cos square theta લખી શકીએ ને, કારણ કે sec અને cos એકબીજાના વ્યસ્ત છે. તો sec square theta બરાબર આપણે લખી શકીશું 1 upon cos square theta. હવે અંશમાં આવશે sin square theta, છેદમાં આવશે cos square theta અને sin upon cos tan theta પણ sin square theta upon cos square theta સ્ક્વેર છે તો જવાબ આપશે tan square theta. અને એ જ લાવું તું આવી ગયું બરાબર જવાબ. પહેલા શરૂઆતમાં 8 દાખલાઓ સહેલા હતા, થોડા અઘરા થાય છે. પછી એવા દાખલાઓ આવશે બોર્ડમાં જગ્યા ખૂટશે. તો અહીંયા આપણે 11 દાખલાઓ પૂરા કર્યા. દાખલા નંબર 12 અને 13. દાખલા નંબર 12 માં sin square theta into cot square theta plus cos square theta into tan square theta બરાબર 1. ડાબા લખીએ. sin square theta into cot square theta cos square theta into tan square theta. ચલો sin square theta cot square theta નું સૂત્ર લખીશું. cos upon sin છે
તો અહીંયા લખીશું cos square theta upon sin square theta પ્લસ cos square theta. ચલો tan square theta નું આપણે સૂત્ર લખીશું. tan નું સૂત્ર sin upon cos છે. અહીંયા tan square છે તો લખીશું sin square theta upon cos square theta. sin square theta ગયા, cos square theta ગયા, શું વધ્યું અહીંયા? cos square theta વધ્યા પ્લસ cos square ગયા એટલે વધ્યા sin square theta. cos square theta પ્લસ sin square theta બરાબર 1 અને એ જ લાવવું તો મારા માટે આવી ગયું જવાબ. ચલો દાખલા નંબર 13. cosec square theta into tan square theta minus 1 બરાબર tan square theta. લખીએ ડાબા બરાબર cosec square theta tan square theta minus 1 cosec square theta. cosec કોઈનો વ્યસ્ત છે sin નો તો લખીશું 1 upon sin square theta. tan નું સૂત્ર આપણે જાણીએ છે sin upon cos, પણ અહીંયા tan square છે તો લખીશું sin square theta upon cos square theta minus 1. એક ઉડે છે sin square theta ગયા, શું વધ્યું 1 upon cos square theta minus 1. 1 upon cos square theta. cos કોઈકનો વ્યસ્ત છે sec નો, સ્ક્વેર છે એટલે sec square theta લખીશું. 1 upon cos એટલે થાય sec theta, પણ sec square theta લખીશું સ્ક્વેર છે એટલે -1. યાદ કરો સ્ક્વેર વાળા સૂત્રોમાં sec square એક જેટલો મોટો હતો તો એમાંથી એક બાદ કરીએ તો sec નો સંબંધી હતો tan square, તો જવાબ આવે tan square. શોધી કાઢીએ. આ રહ્યું sec square theta -1 બરાબર tan square theta is equal to tan square theta. અને એ જ લાવવું તો આવી ગયું જવાબ. તો દોસ્તો આપણા માટે અહીંયા 13 દાખલા પૂરા થયા. એક 14મો લખી લઈએ. 14મો દાખલો sin theta plus cos theta નો હોલ સ્ક્વેર. sin theta plus cos theta નો હોલ સ્ક્વેર is equal to 1 plus 2 sin theta into cos theta થઈ જશે જગ્યામાં. 15મો સવાલ 2 cos square theta minus 1 બરાબર 1 minus 2 sin square theta. બંને ઈઝી દાખલા છે. ચલો દોસ્તો આપણે જોઈએ તો 14મો સવાલ sin theta plus cos theta નો હોલ સ્ક્વેર છે. ડાબા બરાબર sin theta plus cos theta નો હોલ સ્ક્વેર. તમે એમ કહેશો સાહેબ sin theta plus cos theta સ્ક્વેર બરાબર 1. ના, સૂત્ર કેવું છે sin square theta plus cos square theta હોય તો એક આવે. અહીંયા તો હોલ સ્ક્વેર છે તો 1 ના થાય. ઓકે સર, વર્ગનીયતા વિસ્તરણ આપી દઈએ. ચલો પહેલા પદનો વર્ગ વત્તા 2 ની જોડે પહેલું બીજું પદ 2 sin theta into cos theta plus cos બીજા પદનો વર્ગ cos square theta. હવે આ બે જણને નજીક લાવીએ તો ફાયદો થાય. કયો ફાયદો? sin square theta plus cos square theta તો એક બની જાય. તો એમને હું નજીક લાવી દઉં છું. લખાશે sin square theta plus cos square theta નજીક આવી ગયા plus 2 sin theta into cos theta. આનો જવાબ બની ગયો 1 plus
2 sin theta into cos theta અને એ જ લાવવું હતું આવી ગયું તો લખાશે જબા તો 14મા દાખલામાં વર્ગની રીતના વિસ્તરણ આવ્યું અને આ બે પદો ભેગા થઈને એનો જવાબ 1 બન્યો વારંવાર પ્રેક્ટિસ કરવી પડશે વારંવાર દાખલા ગણવા પડશે તો જ તમને ક્યારે કયું સૂત્ર વાપરવું એ ખબર પડશે ચલો દાખલા નંબર 15 2 cos square theta minus 1 is equal to 1 minus 2 sin square theta લખીશું ડાબા બરાબર 2 cos square theta minus 1 દોસ્તો દાખલો ગણતી વખતે આપણે યાદ રાખવું પડે કે આપણે શું લાવવાનું છે સાઈન માં જવાબ લાવવાનો છે તો આપણે cos square theta નું સૂત્ર લગાવીશું cos square theta નું સૂત્ર છે 1 minus sin square theta મતલબ સાઈન માં આવી જશે અહીંયા જુઓ cos square theta બરાબર 1 minus sin square theta તો અહીંયા 2 1 minus sin square theta minus 1 અંદર ગુણાકાર લઈએ તો 2 का 2 2 અંદર ગુણાકાર 2 sin square theta minus 1 अरे दोस्तों બે માંથી એક ગયા 1 minus 2 sin square theta अरे यारो 1 minus 2 sin square theta એ જ લાવું તું આવી ગયું જબા તો આપણને એટલી તો ખબર પડી કે આવા દાખલાઓ ગણવા માટે આપણા મગજમાં આ સૂત્રો સ્પષ્ટ હોવા જોઈએ તો અહીંયા આપણે 15 એક દાખલાઓ પૂરા કર્યા દાખલા નંબર 16 અને 17 16મો સવાલ 1 plus tan theta નો હોલ સ્ક્વેર પ્લસ 1 minus tan theta નો હોલ સ્ક્વેર is equal to 2 sec square theta દાખલાઓ હવે સ્ટેપ બાય સ્ટેપ અઘરા થતા જશે લખીએ ડાબા બરાબર 1 plus tan theta નો હોલ સ્ક્વેર 1 minus tan theta નો હોલ સ્ક્વેર ઓકે સર વર્ગની રીતના વિસ્તરણ આપો વર્ગની રીતના વિસ્તરણ તમને એમ થાય કે 1 plus tan square theta નું સૂત્ર હતું 1 plus tan square theta નું ત્યાં હોલ સ્ક્વેર છે ભાઈ યાદ રાખવાનું આવું બધું 1 plus tan theta નો હોલ સ્ક્વેર તો વર્ગની રીતના વિસ્તરણ પહેલા પદનો વર્ગ 1 બેની જોડે પહેલું બીજું પદ એટલે 2 tan theta પ્લસ tan square theta ચલો આનું વિસ્તરણ પહેલા પદનો વર્ગ એટલે 1 મધ્યમ પદ માઈનસ એટલે -2 tan theta પ્લસ tan square theta ગાણિતિક રીતે જોઈએ તો 2 tan theta પ્લસ 2 tan theta માઈનસ બાદબાકીમાં ગયા છેદ નથી ઉડતા ભાઈ હા બાદબાકી થાય છે હવે જોઈએ તો 1 plus 1 તો 2 tan square theta plus tan square theta તો 2 tan square theta સર બંનેમાંથી બે કોમન નીકળી જાય ચલો બે કોમન કાઢી લીધા તો અહીંયા વધ્યા 1 પ્લસ 2 કોમન નીકળી ગયા તો tan square theta હવે 1 plus tan square theta આવ્યું તો જુઓ ક્યાં છે 1 plus tan square theta આ રહ્યું સાહેબ 1 plus tan square theta plus 1 1 plus tan square theta એનો જવાબ છે sec square theta તો આ 2 અને આનો જવાબ છે sec square theta બરાબર 2 sec square theta બરાબર જવાબ આવી ગયું 17મો સવાલ cos square theta upon cot square theta minus cos square theta બરાબર tan square theta થોડો અઘરો પડે ધીમે ધીમે જઈએ પહેલા લખીએ ડાબા બરાબર cos square theta
cot square theta minus cos square theta. ઘણા મહાન ગણિતશાસ્ત્રીઓ શું કરશે? cos square theta ઉડી ગયા પછી કે 1 upon cot square છે તેનો વ્યસ્ત થઈ ગયો એટલે કે tan square theta આવી ગયું. ના, એવું ના થાય. ચલો જોઈએ. ઉપર લખ્યા મેં cos square theta. cot square minus cos square નું ક્યાંય સૂત્ર નથી ભાઈ. શું કરીશું? જ્યારે કોઈ રસ્તો ના મળે ને ત્યારે sin અને cos તરફ જવું. હા, તો cot નું સૂત્ર યાદ કરો. cos upon sin વાળું સૂત્ર લઈશું. cos square theta upon sin square theta. cot નું સૂત્ર લીધું, cos upon sin, પણ સ્ક્વેર હતા એટલે cos square theta upon sin square theta લખ્યા. માઈનસ cos square theta upon 1. હવે બરાબર આ લખ્યા cos square theta, અહીંયા આવશે sin square theta. ચોકડી ગુણાકાર થશે. હા, બોલો. cos square theta minus cos square theta into sin square theta equal મેઇન ભાગાકાર cos square theta. હવે જુઓ, cos square theta આ પદમાં છે ને અહીંયા પણ cos square theta છે. સર કોમન કાઢી લો ને, cos square theta કાઢી લઈએ. ચલો, અહીંયા cos square theta કોમન કાઢ્યા તો આની જગ્યા પડી એટલે 1 માઈનસ આ નીકળી ગયા, 12 રહ્યા. હવે sin square theta upon નીચે છે ભાઈ sin square theta. સર 1 માઈનસ sin square theta એટલે શું થાય? 1 માઈનસ sin square theta એટલે તો cos square theta થાય. તો અહીંયા કૌંસમાં આવી જશે cos square theta equal to મેઇન ભાગાકાર. ઉપર છે cos square theta, અહીંયા cos square theta into આ 1 માઈનસ sin square theta એટલે લઈ લઈએ cos square theta upon જે લસા હતો એ નીચે sin square theta. હવે આપણે જાણીએ છીએ કે છેદનો પણ છેદ ઉલટેની ગુણાકારમાં આવી જાય. ઓકે, તો બરાબર પેલા લખાશે cos square theta ગુણ્યા છેદનો પણ છેદ ઉલટેની ગુણાકારમાં આવી જશે એટલે sin square theta upon cos square theta into cos square theta. ये cos square theta તો ગયા, ગુણાકારની ક્રિયા છે એટલે જઈ શકે. બરાબર sin square theta છેદમાં વધ્યા cos square theta. sin square upon cos square, sin upon cos અને સ્ક્વેર છે એટલે tan square કરીશું. tan square theta આવી ગયા ભાઈ જવાબ. બરાબર જવાબ. તો દોસ્તો આપણે પહેલા સૂત્રોનું પુનરાવર્તન કર્યું. પુનરાવર્તન કર્યા પછી થોડા 1 થી 8 દાખલાઓ સહેલા લીધા. પછી થોડા અઘરા દાખલાઓ કરતા આપણે 17 દાખલાઓ ગણ્યા. હવે આ દાખલાઓની વારંવાર પ્રેક્ટિસ કરશો, વારંવાર ગણ કરશો, ત્યારે તમને આઈડિયા આવશે કે ક્યારે કયું સૂત્ર લેવું. કારણ કે એક દાખલામાં તમે એકથી અનેક સૂત્રો લઈને દાખલો ગણી શકો, જુદી જુદી રીતે ઘણી રીતના ગણી શકો, પણ અમુક દાખલાઓ એવા હશે કે એમાં એ જ પરફેક્ટ સૂત્ર લેવું પડે તો જ તમે સાચી ગણતરી સુધી પહોંચી શકો. આ ચેપ્ટરના દાખલાઓ તમે જુદી જુદી મેથડથી ગણો તો પણ સાચા પડે, એમાં કોઈ કશું ખોટું છે એવું કહી શકે નહીં. તો દોસ્તો આજનું લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ છીએ. ધન્યવાદ.